હલો મિત્રો, આજે આપણે વેલાર ગામે આવી ગયા છે અને આ વેલાર ગામની ભાગોળનો સીન છે. તમને વેલાર ગામનું ભાગોળનું દ્રશ્ય બતાવી દઉં. અહીંયા પહેલાં એસટીનું બસ સ્ટેન્ડ હતું, અત્યારે વેલાર આઈ લવ વેલાર થઈ ગયું છે. જય સ્વામિનારાયણ. અને આ વેલાર ગામનું મેઇન ગેટ છે ગામમાં જવા માટેનો. આ પ્રસાદીનું ગામ વેલાર જય સ્વામિનારાયણ તરીકે વધારે પડતું ઓળખાય છે, કારણ કે આમાં અંદર વેલાર ગામની અંદર પ્રસાદીનો એક મહાડ આવેલો છે જે આજે ધરાશાયી થઈ ગયેલો છે. તેના દ્રશ્યો હું તમને બતાવવા લાવ્યો છું. આપણે તે દ્રશ્યો નિહાળીશું. સ્વામિનારાયણનો પ્રસાદીનો માળ જે ધરાશાયી થઈ ગયો છે તે આપણે નિહાળીશું. ચલો હું તમને માળના દર્શન કરાવું. આ પ્રસાદીનો માળ છે. આ તમે જુઓ તો અહીંયાથી નીચેથી નીકળવાથી પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું સ્વામિનારાયણ ધર્મમાં કહેવામાં આવે છે. આ પ્રસાદીનો માળ છે. 2 માળનો માળ છે. આજે તે ધરાશાયી થઈ ગયો સવારે 3 વાગે. આ 250 વર્ષ જૂનો માળ છે. અહીંયાથી રોજે સવારે 4 વાગે પ્રભાત ફેરી નીકળતી હોય છે, પરંતુ આજે 3 વાગ્યાના સમયે પહોંચીને તો આ માળ ધરાશાયી થઈ ગયો. સામે તિજોરીમાં એમના સાહિત્ય પુસ્તકો પડેલા છે, તેને ભગવાને આંચ બી આવવા દીધી નથી. બધું કાટમાળ રૂપી પરિવર્તન થઈ ગયું છે. બે માળનો માળ હતો. ઉપરના ભાગમાં અને 4 દિવાલોને કરતા કશું બી આંચ નથી આવી, ના કોઈ પબ્લિકને નુકસાન થયું. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો આને ખૂબ જ માનતા હોય છે. પ્રસાદીનો માળ ગામના દ્રશ્યો છે. હવે લોકો ગામમાંથી પણ ધીરે ધીરે બહાર નીકળતા ગયા છે, એટલે ગામ બી હવે બહુ સૂનું સૂનું થઈ ગયું છે. આ મારી ચેનલ છે ટાઈમ પાસ. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ટિક કરવાનું ના ભૂલો. જય શ્રી સ્વામિનારાયણ. આ વેલાર ગામના સીમાડે આવેલું રાયણિયું તળાવ જે કહે છે, કાઠિયાવાડના લોકો અહીંયા લક્ઝરીઓ લઈને આવતા હોય છે અને આનું ચરણામૃત મતલબ કે પાણી ભરીને લઈ જતા હોય છે. આ બી એક બહુ પ્રખ્યાત એવું આ તળાવ છે. આ બ્રહ્માણી માતાનું મંદિર છે. એનો પટ હવે પાર્કિંગની વ્યવસ્થા થોડી ઓછી થવાને કારણે તળાવને થોડું પૂરી દેવામાં આવેલું છે, જેથી કરીને કંઈક પ્રોગ્રામ કરવામાં આવે તો પાર્કિંગની અડચણ ના ઊભી થાય તે માટે તળાવને થોડું
પૂરી દેવામાં આવેલું છે. એ બ્રહ્માણી માતાનું મંદિર છે. એ વેલાર ગામના સીમાડે જ આવેલું છે. એ પણ બહુ સારું એવું જાણીતું છે. આ સવારે જોગિંગ કરવા માટેનો રસ્તો છે. અમારી ચેનલ છે ટાઈમપાસ. આપને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી સ્વામિનારાયણ.